જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તમારું સ્વાગત છે દર્શના કિચનમાં। તો આજે હું તમારી સાથે ભરેલા સરગવાની રેસીપી અને જોડે હું બિસ્કિટ ભાખરી બનાવવાની છું, જે મારા મિસ્ટરને બહુ જ ભાવે છે। તો ચાલો આપણે શરૂ કરીએ। તો આ મેં અહીંયા આજ માપના 3-3.5 ચમચી જેટલા કાચા સિંગદાણા લીધા છે અને 2 ચમચી જેટલા કાચા તલ લીધા હતા અને એનો ભૂકો કરી નાખ્યો છે। તો આપણે એના તો આપણે હવે આ 8 ચમચીના માપથી મેં 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધો હતો। મસાલા આપણે નાખી દઈશું। તો લાલ મરચું નાખ્યું છે 1 ચમચી, 3 ચમચી 3.5 ચમચી જેટલું ધાણા જીરું નાખું છું। આ શાકમાં થોડુંક ધાણા જીરું આગળ પડતું હશે તો વધારે સારું લાગશે। હળદર નાખું છું 1/2 ચમચી જેટલી। આ કાશ્મીરી મરચું છે એ પણ હું અંદર એડ કરીશ, 1/2 ચમચી જેટલું મેં નાખ્યું છે। ગરમ મસાલો તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। કોથમીરના પાન મેં ધોઈને જ લીધેલા રાખ્યા હતા અને 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। જેટલું મેં અહીંયા તેલ નાખી દીધું છે અંદર અને હવે આપણે આ મિશ્રણને બરાબર હલાવી દઈશું હાથથી। તો આપણો આ મસાલો મેં ભેળવીને તૈયાર કરી દીધો છે। આપણે આ સરગવો મેં આ લીધો છે અને મેં વચ્ચેથી આ રીતને ચીરો મારીને કટ કરી લીધો હતો। તો સરગવો બધો આ નેપકિન આપણે આ સરગવો મેં બધો આવી રીતે ચીરા કરીને બધો જ કાઢી લીધો છે નેપકિનમાં। અને અહીંયા મેં બટેકા લીધા છે કારણ કે મારા ઘરમાં નાના બાળકો છે, છોકરાઓ છે, તો જે સરગવો નથી ખાતા એટલા માટે મેં લીધા છે। તમે તમારે નાખવા હોય તો નાખજો, નહીં એકલા સરગવાનું પણ શાક સરસ લાગશે। અને આપણે હવે આને ભરી લઈશું। તો આ એક લઈ લીધી છે મેં સરગવો, એના વચ્ચેથી આપણે પકડીને આ રીતે ભરી દઈશું અને આમ દબાવી દઈશું। આ બીજો સરગવો પણ એવી રીતે જ બધા ભરી દઈશું। આપણે મેં ગેસ ચાલુ કરીને કુકર ગરમ થવા મૂકી દીધું હતું। 2.5 ચમચી જેટલું તેલ નાખું છું આમાં। તો આપણે આ સરગવો ભરાઈને તૈયાર થઈ ગયો છે। આદુ લસણની પેસ્ટ લીધી છે મેં, ડુંગળી 1 મોટી સાઈઝની ડુંગળી હતી એની ગ્રેવી કરી લીધી છે, 2 મીડિયમ સાઈઝના ટામેટાં લીધા છે અને આ હું બટેકા એડ કરવાની છું એ છે। આપણું તેલ ગરમ થઈ ગયું છે। અહીંયા હું એમાં થોડીક હિંગ એડ કરીશ। આ સૂકી મેથીનો પાવડર છે એ નાખી દઈશ, આદુ લસણની પેસ્ટ અને આ ડુંગળી। આપણી આ ડુંગળી સતળાઈ ગઈ છે। હવે આપણે આમાં ટામેટાની ગ્રેવી એડ કરી દઈએ। ડુંગળીને મેં ખાલી બ્રાઉન થાય ત્યાં સુધી જ સાતળી છે, બહુ એ નથી કરવાની। આ શાક હું કુકરમાં જ બનાવું છું એટલે મેં આજે કુકરમાં જ બનાવ્યું છે। તો આપણા ટામેટાં પણ સતળાઈ ગયા છે। હવે આમાં નોર્મલી થોડોક ખાલી કલર માટે ને એના માટે જ ગ્રેવી માટે આપણે મસાલો કરીશું। કાશ્મીરી મરચું જ લીધું છે મેં અહીંયા, હળદર 1/2 ચમચી જેટલું ધાણા જીરું અને સાધારણ જ નમક, મીઠું। મસાલાને બધું જ કમ્પ્લીટ સતળાઈ ગયું છે। હવે આપણે આમાં બટેકા પહેલાં એડ કરી દઈશું અને આ સરગવો છે એ પણ એડ કરી દઈએ। તો આપણે આ બધું મસાલા સાથે બરાબર મિક્સ કરી લીધું છે।
આમાં આપણે પાણી ઉમેરી દઈશું. 1 ગ્લાસ ભરીને મેં પાણી એડ કર્યું છે અંદર. અને હવે આપણે આને ઢાંકણ બંધ કરીને ધીમા ગેસે 2 સીટી આવવા દઈશું. આ મેં ભાખરી માટે લોટ તૈયાર લીધો છે. આમાં તેલ આપણે નાખી દઈશું. આમાં તેલ આપણે થોડુંક આગળ પડતું નાખીએ છીએ. 2.5-3 ચમચી જેટલું મેં તેલ નાખી દીધું છે. અને મીઠું સ્વાદ પ્રમાણે નાખી દઈશું. અને આનો આપણે કડક લોટ બાંધવાનો છે. તો અમે તેલ અને મીઠું બરાબર મિક્સ કરી લીધું છે. અને હવે આપણે આનો લોટ બાંધી દઈએ. તો લોટ આપણે મીડિયમ કડક થોડોક વધારે જ રાખવાનો છે. બાંધી દઈએ. તો આપણે આ વિસલ પણ નીકળી ગઈ છે અને કુકર ઠંડુ થઈ ગયું છે. હા, આપણું શાક તૈયાર છે. પણ આને આપણે હજુ પણ 2 મિનિટ ખદકાવા દઈશું. તો આને આપણે આ બાજુના ગેસે મૂકી દઈશ. તો આ તવો ગરમ કરવા મેં મૂકી દીધો હતો. અને અહીંયા હું ભાખરી બનાવવાનું ચાલુ કરું છું. આ ભાખરીને હું કાણા પાડી દઈશ, કારણ કે આને આપણે ફૂલવા નથી દેવાની. આ તેલ છૂટું પડી ગયું છે. આપણે હવે ગેસનો બંધ કરી દઈશું. અને આપણે એમાં કોથમીર એડ કરી દઈએ. ભાખરીને બંને સાઈડથી મેં કાણા પાડીને લોણીમાં નાખી દઉં છું. આ ભાખરીને મેં ચડાવવા મૂકી દીધી છે. અને અહીંયા મેં બીજી વણીને પણ તૈયાર કરી દીધી છે. તો આપણી ભાખરી બંને સાઈડથી શેકાઈ ગઈ છે. અને આવા હું દટ્ટાથી ધીમે ધીમે દબાવીને શેકી લઈશ બંને સાઈડથી. તો આ બંને સાઈડથી મેં શેકીને આવી ગોલ્ડન થોડીક થવા દીધી છે. અને હવે આપણે આને કાઢી લઈશું. આ બીજી ભાખરી આપણે અંદર નાખી દઈશું. અને એની પર હું આની પર ગરમા ગરમમાં ઘી લગાવી દઈશ. તો આપણી આ બીજી ભાખરી પણ તૈયાર થઈ ગઈ છે. અને આ ભાખરીને શેકાતા મિનિમમ 1-1.5-2 મિનિટ જેવી લાગે છે. આપણે આને પણ કાઢી લઈશું. અને આમાં પણ ચલો, તો આપણે હવે જમવાનું ડીશમાં કાઢી લઈએ. તો તમને આજની મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.